સીતારામ કેમ છો બધા મજામાં? સીતારામ કેમ છો બધાય મજામાં? હવે આજ છે ને મારે હા. જામબાળાથી હમણાં ફોન આવ્યો છે ભાવનગરથી આપણા એક મિત્ર છે અને વર્ષોથી બાંધકામનું કરે છે તો એને અહીંયા ફાર્મ હાઉસ માટે જમીન એક જોવાની છે અને પછી એનો પ્લાન બનાવો તો મને કે ભાઈ તમે ફોન હમણાં આવ્યો હતો કે આટો મારવા આવો બરોબર એટલે મારે ત્યાં જવાનું છે ને એ લોકો લગભગ આવી જ ગયા છે એટલે હું ત્યાં જાઉં છું અને તમારે જે કાંઈ બનાવવાનું હોય બનાવો કે પછી બેહો આરામ કરો જે કરવું હોય બરાબર. હા તો હું છે ને નીકળું બરોબર એનો ફોન આવ્યો છે એટલે જઈ આવું. હા હવે જો એ તો ગયા છે જાંબાળા બાજુ અને મેં એવો વિચાર કર્યો છે કે આપણે જો અડદિયો બનાવ્યો ખજૂર પાક બનાવ્યો તો કાજુ બદામ અને ગુંદર એવું થોડું થોડું વધ્યું છે તો મારે આજ ગુંદર પાક બનાવવો છે એવો વિચાર કર્યો છે અને થોડુંક તૈયાર કર્યું છે અને થોડીક તૈયારી કરી નાખીએ આપણે એટલે આ રીતનો પ્રોગ્રામ છે તો વિડીયો જોતા રહેજો આપણે કરી દઈએ શરૂઆત. તો જો આપણે બધું તૈયાર કરીને બેસી ગયા છીએ જાણે ગુંદર છે 150 ગ્રામ અને કાજુ 100 ગ્રામ છે અને બદામ 100 ગ્રામ છે અને 50 ગ્રામ ટોપરું છે. ગોળ લેવાનો છે. ગોળ કેમ કે અહીંયા માખ્યું બહુ આવે એટલે આપણે હમણાં નથી લીધો. પહેલાં આપણે કાજુ ને બદામ ખાંડવાનું છે ભૂકો કરવાનો અને ખાણીમાં આપણે કાંઈ મિક્સર તો છે નહીં નકર મિક્સરમાં ભૂકો થઈ જાય પણ આને આપણે ખાંડવાનું છે તો ખાંડી વાળું પહેલાં. આપણે જો કાજુ ખંડાઈ ગયા છે અને આ બદામ ખાંડી નાખી અને ખાણીનું એવું છે આપણે લાકડાની ખાણી નથી લીધી કેમ કે એ નાની છે ને એટલે એમાં જલ્દી ખંડાય નહીં એટલે આપણે આ ખાણી લીધી છે. અમારે સારું જો ખીરે નતા કા માસે મહા ક્યાં ગયા? એ આમ જંબાળા બાજુ ગયા લેવું ફોન કરું. ફોન કરો. હા મહેમાન આવ્યા છે આવો ઘરે. હા એ સીતારામ હિંમત કાકા ક્યારે આવ્યા? હા સારું બહાર ગયા હતા. હા કેમ છે સીતારામ? જામબાળા ભાવનગરથી એક ભાઈ આવ્યા હતા તો એના જગ્યાનું કામ હતું
તે મેં કીધું આટો મારતો આવું. ત્યાં પાછો ફોન આવ્યો કે હિંમત કાકાની વાપીથી આવ્યા. ભાઈ આપણે આમ હકપણમાં ગણીએ તો મારા બાપાની મામા ફઈના ભાઈઓ અને ચિત્રા આપણે જે મારી સોસાયટીમાં હું રહું ત્યાં જ રહેશે. અને સિઝનમાં અમુક એવા કાંઈક કામ હોય, વ્યવહારિક હોય, કાંઈક બીજા કામ હોય તો આ સિઝનમાં એક બે આટા થાય. કેમ? એક બે આટા તો આવવું જ પડે ને. હા, એટલે એ રીતનું હોય. એટલે કાંઈ એવા પ્રસંગ હોય કે કાંઈ હોય તો આવ્યા કરે. કાંઈક એવું બીજું કાંઈક લગતું વાડીનું કામ હોય કે બીજું કાંઈક હોય તો આવે. અને બાકી એનું મકાન આપણે બાજુમાં જ છે. અને ભાઈ ઘણા વર્ષ પહેલાં એ મકાનમાં હેન્ડલિંગ મારું જ હતું અને 3 વર્ષે મકાન પૂરું કર્યું. મકાન એ બહુ સરસ હશે, સારું. અને ભાઈ અત્યારે આનંદથી હેન મોજથી હારે રહીને જલસા કરીએ. કેમ? અને હવે ભાઈ ચા પાણી મૂકજો. હા, એટલે ચા પાણી પીએ પછી વાડીમાં આટો મારીએ, કંઈક જોઈએ. ઘઉં છે, સણ્યા છે. જો આપણે મહેમાન આવ્યા છે તો ચા પાણી પીધા, બેઠા. તો આપણે તો આ તૈયારી કરી હતી તો હવે આપણે શરૂ કરી દીધું છે. કાજુ બદામ ખાંડી વાળ્યું. હવે આપણે ગુંદર તળવાનો છે તો આપણે ચૂલો જઈ વાળ્યો છે, તવી મૂકી દઈએ. હવે આપણે આમાં ઘી નાખી દઈએ. જેમ જોવે એમ નાખશું. આપણે થોડો થોડો ગુંદર તળતા જઈશું એમ નાખશું. હવે આપણે મહેમાન આવ્યા છે એ ભોજપરાના છે આમ, અને મારા હાહરા ને એ મામા ફૂઈના ભારું, અને આમ પાછા મારા મોટા બેન છે એના જેઠાણી છે. એટલે આપણે ડબલ હક પણ છે. મહેમાન આવ્યા છે, જુઓ બેઠા છે. કેમ બધા વાટીમાં મજામાં ને? હો મજામાં. હારા ખબર દીધા એમ ને જાજા કરી. હોય ને એવું બનતું નથી કાંઈ ગેસમાં. એ તો પ્રયાસથી થાય એટલે કઈ વસ્તુમાં સ્વાદ ન હોય. સ્વાદ ન આવે તમે તો થોડો ગુંદર છે ને તો ગુંદર પાક કરી નાખીએ. હમણાં ભાઈ અળેજો બનાવ્યો, ખજૂર પાક બનાવ્યો, ત્યાં બધું લાવ્યા હતા વધ્યું ને તેને થોડોક બનાવી નાખો. હવે આપણે જો ગુંદર તળાઈ ગયો છે. હવે આપણે ગોળ લાવવાનો છે અહીંયા. કેમ કે માખ્યું થાય ને એટલે આ નથી લાવી. ગોળ ખમણી નાખું અને પછી આપણે કરીએ પાછી ભેળવવાની તૈયારી. જો વણ હોય હિંમત કાકા ઘઉંમાં બહુ હવા હો. કારણ કે વણ જે છે ને આ થૂંભડે એવા ઘઉં પડ્યા છે ને કે ગજબના ને એનામાં અમારે પાછો જોવા લીલા. આ આવો આમ છે ને હોળાના હોય ને તારે આવા લીલા દેખાય ઘઉં. અને થૂંભડે હાઈ ક્લાસ પડ્યા છે. એટલે ઘઉંમાં વણ હોળાના હવા છે. પોર એક બે ફેરી હંદા એવા રોગ આવ્યા હતા અને એ રીતનું હતું, પણ વણ કાંઈ દેખાણું નથી અને સારું જ છે. અને સણ્યામાં તે ફૂલ બેસી ગયા અને સણ્યા બહુ રેડી છે. ઓલપા થોડોક રજકો છે ગા માતા માટે. આ ધાણી આ બધું બહુ હવામાં જ છે બધું. એટલે આપણા મકાઈ છે એ બહુ સારી છે. હવે આવ્યા છો ને તો થોડાક રીંગણા ઉતારતા જઈએ અને રીંગણાને લેતા જાઓ કાંઈ કોથમરી ને એવું. એટલે છે ને સારું પડે ને. વાઈપીમાં તમારે એમ થાય કે ભાઈ દેહના રીંગણા આવ્યા એમ તો. હે દેહના રીંગણા એટલે રીંગણા. હા, આખા બનાવીને ખાધા હોય જમાવટ થાય. જમાવટ. એ જયદેવ ઓલો લાવ તો ટોપલિયા રીંગણા વીણવા છે. રીંગણા હિંમત કે આપણે ઓલા પણ 2 જાતના છે, અહીંયા 2 જાતના, એટલે 4 જાતની રીંગણી અલગ અલગ વાવી છે. એમાં પણ આ રીંગણા છે ને બહુ મજા આવે. ઓળામાંય હાલે છે અને આખા બનાવવામાં ત્યાં બહુ સારા અને ફાલે આમાં સારો છે.
જો આ કાળા છે પાછા. હા અને આ રીંગણા છે હારા. હા, 2 જાતના 4 જાતના છે, કાંટાવાળા છે. આખા થેલીમાં ભરી દેજો. હવે જો આપણે ગુંદર એ તળાઈ ગયો છે, પણ આપણે આને ઝીણો કરી નાખીએ જરા. અને આ ગુંદર પાક તો છે ને બહુ સારો, કડનો દુખાવો હોય કડ માટે તો બહુ સારો, અને શિયાળામાં આ કરવું જ જોઈએ, ખાવું જ જોઈએ. હવે આપણે ગુંદરનો ભૂકો થઈ ગયો, પણ આપણે ગોળ ઊનો કરવાનો છે. આમ તો સહેજ આમ તો કરવાનો, આપણે કાંઈ આનો પુડલો નથી થવા દેવાનો. આપણે ઘી નાખી દઈએ. જો આપણે ગોળ ગરમ થઈ ગયો છે, તો ઉતારી લઈએ આપણે. હવે આમાં આપણે બધું નાખી દેવાનું છે. પહેલાં નાખી દઈએ બદામ, અને પછી નાખી દઈએ કાજુ, અને હવે નાખી દઈએ ગુંદર. આપણે આ ટોપરું નાખી જ દઈએ. હવે આપણે આ થાળીમાં લઈ લઈ. આપણે પાછો પાંખો લગાડ્યો હોય ને ગારો, એ પાછો પડવાની બીક લાગે, અને પાંખો લગાડવો જ પડે, નકર પાછી ઘઉં બહુ પડે, કાળી થઈ જાય એટલે. તો આપણે આ રીતે ગુંદર પાક બનાવીએ છીએ. તો કોણ કોણ આ રીતે બનાવે છે જરાક કોમેન્ટમાં લખજો. તો ગુંદર પાક બની ગયો છે, શાખવા લાવું ને.
હા લાવો લાવો સાચી. અને ભાઈ અડદિયો પછી આપણે ખજૂર પાક છે એ બધું લાવો સાચી. અને ભાઈ કાકાની આવ્યા બધા હા તે લેતી આવો. હું લાવો. જો ભાઈ મારે જવાનું હતું પણ આ બધું આપણે જે અડદિયા પાક પછી ભાઈ ખજૂર અંજીર પાક બનાવ્યો અને જે કાંઈ આ મટ્યું હતું તો પછી જો એનું આ બનાવ્યું આનો ગુંદર બનાવ્યો એવું કહેવાય. પછી ભાઈ આ અડદિયો છે અને આ ખજૂર અંજીર પાક. તો હવે આ તઈને ટેસ્ટ કરશું અને મહેમાન આવ્યા એટલે થાય જમાવટ. અને ભાઈ શિયાળો છે એટલે હમણાં કાં અમારે આ જ પ્રોગ્રામ હાલે છે ઘણી ફેરી આનું આ બનાવ્યા કરી એમને આમ ગળ્યું જ તે. તો કરો ટેસ્ટ કરો લ્યો. આ ગોળની આઈટમ છે એટલે છે ને અડદિયો આપણે ગોળમાં જ બનાવ્યો એટલે ડાયાબિટીસ સુગર વાળાને તે તકલીફ ઓછી થાય. ગળ પણ નડે તો ખરું પણ આ ગોળનું ઓછું નડે એમ. ઓછું નડે. મોરસ વાળું વધારે નડે. લ્યો હા લ્યો. લ્યો હું જઈ દઉં. ના ના હું આપું. લ્યો શાખો. હા હા આ ખજૂર પાક છે, હા આ અડદિયો છે. હા મસ્ત માસી આ થોડો ગુંદર પાક પાર્સલ કરી દેજો. સારો બનાવ્યો મસ્ત. એ તો વાંધો નહીં તારે બાકી છે એ તો પાર્સલ કરી દે એમાં કઈ વાંધો નહીં તું તારે. હવે ભાઈ કેમ લાગ્યો ટેસ્ટ જમાવટ થઈ ને? હાવ જમાવટ હોય. હા તો હવે ભાઈ અમે કરી લઈએ નાસ્તો અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. સીતારામ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.